આખો પરિવાર સાથે મળી અને કલયુગમાં જેને રાજસુ યજ્ઞ ગણી શકાય આવું એક વિરાટ કાર્ય થતું હોય અને તમે બધાય સાથે મળીને જો આ કામ કરતા હોય તો તમારા કુળદેવી માતાજીની કૃપાનું આ મોટું પ્રમાણ છે. અત્યારે વર્તમાન સમયની અંદર સમય એવો આવ્યો છે, કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી, કોઈ કોઈનું માનવા તૈયાર નથી. ત્યારે 7 દિવસ સુધી એક માંડવા નીચે ભેગા થઈને બેસવું એ અત્યારના સમયમાં સામાન્ય ઘટના નથી. એક સમય એવો હતો કે જ્યારે એક રસોડે 50-50 માણસો એક સાથે જમતા. અત્યારે સમય બદલાણો છે. આવા સંજોગોમાં, આવી સંભાવનામાં તમે બધા જ્યારે સાથે મળ્યા છો ત્યારે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો શુભારંભ તો કરી રહ્યા છીએ. 3 વસ્તુ હોય ને તો આ સત્કર્મ શક્ય બને. આ સત્કર્મના ઉત્તુંગ શિખરને ચડવા માટે આ 3 અનિવાર્ય છે. કથાની અંદર મંડપ જરૂરી છે પણ એ અનિવાર્ય નથી. કદાચ આપણે સરસ મજાનો આવો ડોમની વ્યવસ્થા કરી છે તો કદાચ ડોમ ન હોય તો મંડપ નીચે કથા થઈ જાય. કદાચ મંડપ ન હોય તો આપણા વડીલોને ખબર છે, પેલા મંડપ વ્યવસ્થા હતી નહીં ત્યારે બુંગણ બાંધતા. ગામની અંદરથી બધેથી જ અલગ અલગ જગ્યાએથી નાડા માગી આવે અને પછી બુંગણ બાંધે. એ વ્યવસ્થામાં કથા તો થતી જ. કથામાં મંડપ જરૂરી છે પણ અનિવાર્ય નથી. કથાની અંદર આવા સરસ મજાના પંખા, આવા સરસ મજાના ફુવારા, વિડીયોગ્રાફી એ બધી વસ્તુ જરૂરી છે પણ અનિવાર્ય નથી. કદાચ આમાંથી એકાદ વસ્તુ ઓછું હોય તો કથા થઈ જાય. પણ આ 3 વસ્તુ તો કથામાં જોઈને જોઈએ જ. આ 3માંથી એક પણ ઓછું હોય તો કથા ન થાય. એક, કલયુગમાં આવા રાજસુ યજ્ઞ જેવા પ્રસંગને સફળ બનાવવા માટે પહેલી વસ્તુ અનિવાર્ય છે અને એ છે કોઈ એક વ્યક્તિના મનમાં આ કથા કરવાનો વિચાર બીજ ઉગે. પહેલી વસ્તુ અનિવાર્ય છે કે સત્કર્મ કરવાની ઈચ્છા થાય. ઈચ્છા ન થાય તો વાત ત્યાં અટકી જાય. આ જાગાણી પરિવારની આ કથા જ્યારે શરૂ કરી રહ્યા છીએ ત્યારે કોઈ એક એવી વ્યક્તિ હશે કે જેના મનની અંદર આવો એક વિચાર ઉગ્યો હશે અને એને 5 વ્યક્તિઓની વચ્ચે વાત મૂકી હશે કે ભાઈ આપણે આખા પરિવાર સાથે મળી અને કથાનું આયોજન કરીએ. તો સત્કર્મ માટે પહેલી વસ્તુ અનિવાર્ય છે અને એ છે સત્કર્મ કરવાની ઈચ્છા થવી. ઈચ્છા જ ન થાય તો વાત ત્યાં અટકી જાય. સંકલ્પ, જ્યારે દ્રઢ સંકલ્પ થાય ત્યારે જ આવા સત્કર્મો શક્ય બને. અને કેવલ સત્કર્મ માટે નહીં, સજ્જનો, તમારા વ્યવહારિક કામમાં, તમારા કૌટુંબિક કાર્યમાં કે પછી કોઈ પણ તમારું વ્યવસાયિક કાર્ય હોય, કોઈ પણ કાર્યમાં તમને સફળતા ન મળે તો એનું એક મહત્વનું કારણ એ હોઈ શકે કે તમારી નિષ્ફળતામાં એક મહત્વનું કારણ એ છે કે તમારા સંકલ્પમાં કંઈક ખામી છે. તમારો સંકલ્પ દ્રઢ નથી. અને દ્રઢ સંકલ્પથી દિવ્યાંગ વ્યક્તિઓ પણ એવરેસ્ટના શિખરો ચડી જાય છે. તો સંકલ્પ દ્રઢ હોય તો એકઈ વસ્તુ અસંભવ નથી. પહેલી વસ્તુ જરૂરી છે સત્કર્મ કરવાની ઈચ્છા થવી. ઈચ્છા જ ન થાય વાત ત્યાં અટકી જાય. અરે કેવલ સત્કર્મમાં નહીં, કદાચ કહીશ તો તમને આશ્ચર્ય થશે. તમે ઠાકોરજીને પામવા માટે, પ્રભુનો અનુભવ કરવા માટે, ભગવત પ્રાપ્તિની અનુભૂતિ માટે ગમે એટલી કદાચ તમે મહેનત કરો, ગમે એટલી વાર તમે હવેલીએ જાઓ, ઠાકોરજીની અષ્ટયામની તમે સેવા કરો, તમે બ્રહ્મ સંબંધ લ્યો, સત્સંગ કરો, ભગવદ વાર્તા સાંભળો, પણ જો તમારી ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી તો ગમે એટલી મહેનત કર્યા પછી પણ ઠાકોરજી તમને નહીં મળે. કારણ કે ઠાકોરજી મહેનતનો વિષય નથી, ઠાકોરજી ઈચ્છાનો વિષય છે.
આ જગતમાં પરમાત્મા એક જ એવી વસ્તુ છે કે જે ઈચ્છા કરવાથી મળે છે. બહુ ગહન વાત છે, સમજવાનો પ્રયત્ન કરજો. ભગવદ વાર્તા સાંભળીએ, કથા સાંભળીએ, હવેલીએ જઈએ, ઠાકોરજીની સેવા કરીએ, પણ એટલા માટે કે આપણી અંદર જે સંસારને પામવાની ઈચ્છા બેઠી છે ને એ બળે અને ભગવાનને પામવાની ઈચ્છા ઉદ્ભવે ને એટલા માટે જ. બાકી તમે ગમે એટલી મહેનત કરો પણ તમારી ઈચ્છા જો ભગવત પ્રાપ્તિની નથી તો તમે સેવા કરતા હશો પણ તમને ભગવાનનો અનુભવ નહીં થાય. મીરાબાઈએ શું કહ્યું? મેરો તો ગિરધર ગોપાલ. મીરાબાઈનું પ્રસિદ્ધ પદ છે, મેરો તો ગિરધર ગોપાલ. આપણે કહીએ છીએ કે ઠાકોરજી મારા, પણ મીરાબાઈ સાથે એમ પણ કીધું કે દૂસરો ન કોઈ, બીજું કોઈ મારું નહીં. એમાં આપણે મેળ નથી પડતો. આપણે ઠાકોરજી મારા એમ કહીએ છીએ પણ દૂસરો ન કોઈ એમાં મેળ ન પડે. કથા સાંભળતા હોય ને એમાં જો કોઈનો ફોન આવે મહેમાન આવ્યા છે, બધું મૂકીને આપણે વયા જાય. કારણ કે આપણા માટે જેટલો સંસાર મહત્વનો છે એટલા ઠાકોરજી મહત્વના નથી. જેટલા પૈસા મહત્વના છે એટલા આપણા માટે ભગવાન મહત્વના નથી. એટલે આપણે ભગવાનને પ્રાધાન્ય નથી આપતા. ઈચ્છા તમારી સંસારને પામવાની હશે તો ગમે એટલી મહેનત કરશો તો તમને ભગવાનનો અનુભવ નહીં થાય. અને એટલા માટે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે સત્કર્મ માટેનું પહેલું પગથિયું છે દ્રઢ ઈચ્છા થવી. અંદરથી એક સંકલ્પ જાગે. હું તો, એ ગુજરાતીમાં એક બહુ સરસ કવિતા છે, કાવ્ય પંક્તિ છે, હું તો હમણાં તને બતાવી દઉં, હું તો હમણાં તને બતાવી દઉં કે તળાવ ક્યાં છે, પણ તને પાણી પીવાની ઉતાવળ ક્યાં છે. અંદરથી તરસ છે, અંદરથી એક સંકલ્પ છે, અંદરથી એક ઈચ્છા છે. અને તરસ જ ન હોય તો કઈ મતલબ જ નથી. એક શેઠ ટ્રેનમાં મુસાફરી કરતા હતા ને છોકરો પાણી વેચવા નીકળ્યો. તે શેઠે છોકરાને પૂછ્યું કે શું છે એક પ્યાલા પાણીનો? એટલે ઓલો છોકરો કે સાહેબ એક પ્યાલા પાણીનો 1 રૂપિયો. શેઠે કીધું રૂપિયો થોડો હોય, કંઈક વ્યાજબી રાખ. તો ઓલો કઈ જવાબ ન દીધો પણ છોકરો હસતો હસતો વયો ગયો. એની બાજુમાં એક મહાત્માજી બેઠા હતા. એ છોકરાના માર્મિક હાસ્યને સમજી ગયા. એટલે એ છોકરાને બોલાવીને કીધું અહીંયા આવતો, આ શેઠે તારી પાસે 1 રૂપિયો પાણીનો પ્યાલો એના પૈસા ઓછા કરવાનું કીધું અને તું ઊભો ન રહ્યો ને હસતો હસતો વયો ગયો. તને હસવું શેનું આવ્યું? એટલે ઓલો છોકરો કે મને હસવું એ આવ્યું કે શેઠને તરસ જ નહોતી. જો તરસ હોત ને તો પૈસા ન પૂછત, પેલા પાણી પી લેત અને પછી પૈસા પૂછત. હવે જ્યાં તરસ જ નથી ત્યાં ઊભા રહીને શું લાભ છે? અંદરથી તૃષા જ નથી. સંકલ્પ, ઈચ્છા, દ્રઢ સંકલ્પ જ્યારે થાય ત્યારે સત્કર્મનું પહેલું પગથિયું છે. સત્કર્મને સફળ બનાવવા માટેનું બીજું સોપાન અને એ છે સત્કર્મને સફળ બનાવવા માટેની નિષ્ઠાપૂર્વકની મહેનત, નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન. ખાલી ઈચ્છા કરવાથી કંઈ ન થાય. બીજી વસ્તુ જરૂરી છે અને એ છે સત્કર્મને સફળ બનાવવા માટેની મહેનત. આજે જાગાણી પરિવાર એની આ ભવ્ય ભાગવત કથાનો જ્યારે આપણે શુભારંભ કર્યો છે ને સજ્જનો, કથા તો 7 જ દિવસની છે, પણ આ 7 દિવસની કથામાં જાગાણી પરિવારના કેટલા યુવાનો, જાગાણી પરિવારના કેટલાય આગેવાનો એની આ 7 દિવસની કથા માટે થઈને 70 દિવસની મહેનત આમાં ધરબાણી છે ને, ત્યારે આવું સત્કર્મ શક્ય બન્યું છે. આ 7 દિવસની મહેનત નથી. આ કથાનું જ્યારે મુહૂર્ત લેવાનું ત્યારથી મહેનત શરૂ થઈ હશે. આ જાગાણી પરિવારના તમારા જે બધા વડીલો છે એને કેટલી એને તૈયારીઓ કરી હશે, કેવી વ્યવસ્થાઓ ઊભી કરવી, લોકો આવે એને બેસાડવાની વ્યવસ્થા, બધી વ્યવસ્થાઓ ઊભી કરવા માટે આમાં બહુ મોટી મહેનત પડી છે. એમનેમ 7 દિવસની કથા ન થાય. આ કથાને સફળ બનાવવા માટે મહેનત કરવી પડે. અને એક વસ્તુ યાદ રાખજો, આ સત્ર છે. યજ્ઞ હોય ને તો યજ્ઞની અંદર અગ્નિમાં જે આહુતિ આપે ને એ આહુતિ આપનારો જ યજ્ઞનો પુણ્યશાળી બને. પણ સત્રની અંદર દરેક વ્યક્તિ સરખા પુણ્યના ભાગીદાર છે.